પત્રકારિતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આક્રોશ પત્ર આપવામાં આવ્યું। સાથે ડીસા ખાતે બનેલ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટ મૌન પાળી મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પત્રકારિતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા સાહેબના આદેશ મુજબ પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલવા પર ગૃહ રાજ્યમંત્રી સામે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। કોઈપણ જાતના પગાર વિના પ્રજા પ્રશ્નોને તંત્ર સમક્ષ રજૂ કરી દાદ આપવામાં સતત પ્રયત્નશીલ રહેતા પત્રકારોના ગુજરાત સ્તરના 10,000 પત્રકારો ગુજરાત પત્રકારિતા પરિષદના બનાસકાંઠા જિલ્લા એકમ દ્વારા તારીખ 2/4/2025ના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીને આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં થયેલ રજૂઆત અનુસાર સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે થયેલ કાર્યવાહીમાં ઉપરોક્ત સંસ્થાએ સમર્થન આપેલ નથી। સાથે સાથે જેમ ભ્રષ્ટ કર્મચારી એકાદ હોય તો સમગ્ર તંત્રને જવાબદાર માનવામાં આવતું નથી, બધા જ નેતાઓ ભ્રષ્ટ હોતા નથી, તેવી જ રીતે તેવો જ માપદંડ પત્રકારો માટે અપનાવવામાં આવે, કેમ કે લોકતંત્રમાં પત્રકાર પણ ચોથી જાગીર છે। આવેદનપત્ર આપતા આક્રોશ સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ચેતન ઓઝાજી, ઉપપ્રમુખ શ્રી મનોહર જોશી, શ્રી પ્રવીણભાઈ ચોરાસિયાએ ધારદાર રજૂઆત કરી। આવેદનપત્ર કાર્યક્રમમાં જિલ્લાના તમામ હોદ્દેદાર સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લા આખું યુનિટ વર્તમાન સરકારશ્રીના માનનીય જે કોઈ મંત્રીશ્રીએ પત્રકારો વિરુદ્ધ જે કંઈ વાણી વિલાસ કર્યો છે એ વાણી વિલાસના વિરુદ્ધમાં અમે લોકોએ પાલનપુર એટલે બનાસકાંઠાએ એક આવેદન આપી અમારી જે હૈયાવરાળ છે એ અમે બતાવી છે અને અમારો આજનો સંદેશો માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટેની અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે। આ યુનિયનના અધ્યક્ષ માનનીય લાભુભાઈ કાતોડિયાના એક પ્રયાસોથી જેમની હાજરી અત્યારે અમારી વચ્ચે નથી, તેમ છતાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 242 તાલુકામાં આજે 11 વાગ્યાના ટકોરે તમામ જગ્યાએ આ આવેદનો આપી અને અમારી લાગણી અમે વ્યક્ત કરી છે। જય હિન્દ, જય ભારત।